લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં આવેલી જનસેવા તાલીમ કેન્દ્ર સંસ્થાએ સતત ચોથા વર્ષે કલોલ શહેરમાં રહેતા નિરાધાર અને દિવ્યાંગ ભાઈઓ બહેનોને તીર્થ વંદના કાર્યક્રમને અનુલક્ષીને એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. 45 જેવા દિવ્યાંગ ભાઈ બહેનોની સવારે 6 વાગે કલોલથી ઉપડેલ અને ઊંઝા એઠુર ગણપતિ દાદાના મંદિર ખાતે સવારે ચા નાસ્તો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બાલારામ ખાતે દર્શન કર્યા બાદ બપોરનું ભોજન લઈ અને દિવ્યાંગ ભાઈઓ બહેનોને ગબ્બર દર્શન માટે સંસ્થાના કાર્યકર ભાઈઓએ ઉડાન ખટોલામાં બેસાડી અને માતાજીના ગબ્બર ખાતે દર્શન કરાવ્યા હતા. જે દિવ્યાંગ ભાઈઓ માટે ગબ્બર પર જવું એક સપનું હતું, તે આજ રોજ જનસેવા પરિવાર કલોલ અને તેમના કાર્યકરોના મહેનતના કારણે પૂર્ણ થયું છે. અંબાજી માતાના દર્શન કરી અને જમવાનું કાર્યક્રમ પતાવી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. આ પ્રસંગે દિવ્યાંગ ભાઈઓએ પ્રતિભાવ આપ્યો કે પરિવારના ભાઈઓ બહેનોની મદદથી આ પ્રવાસ એમને કોઈ પણ જાતના અડચણ વગર પૂર્ણ થયો છે. તો તમામ દિવ્યાંગ ભાઈઓએ શ્રી જનસેવા કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા માર્ગદર્શક મિત્ર એવા રૂનકભાઈ ચાવડા, સ્વયંસેવક ભરતભાઈ લાલવાણીજી, જિગ્નેશ ઠાકોર, મહિપતસિંહ ચૌહાણ, હિતેશભાઈ પટેલ, પલસાણાવાડા અલ્પેશ રાવળ અને સામાજિક કાર્યકર અશોકસિંહ છાબડા, દિલીપભાઈ મકવાણા, ખુશ પ્રજાપતિ વગેરે આ સેવામાં સહભાગી બન્યા હતા. આ કાર્યક્રમમાં આ પ્રવાસના પ્રણેતા અને પ્રવાસનું પાયો નાખનાર શહેર ભાજપ ઉપપ્રમુખ અલ્પાબેન શુક્લ, લાયન્સ ક્લબ પરિવારના દાતાશ્રી, બીજા નાના મોટા દાતા જેઓએ સહકાર આપી અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, એ બદલ જનસેવા પરિવાર સમગ્ર સ્ટાફ વતી તેમનો ખૂબ ખૂબ આભાર માને છે. ભવિષ્યમાં પણ આ પ્રકારના કાર્યક્રમમાં દાતાઓને સહકાર મળી રહે તેવી પ્રાર્થના કરાઈ હતી. લક્ષ્ય ન્યૂઝ, કલોલ.